સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપે પોતાના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સુકાન સોંપી દીધું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના જગદીશ પણ ચર્ચામાં આવ્યા છે। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરે હવે ક્યારેય કોઈપણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી। સાથે જ કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં પણ ગુજરાતમાંથી કોઈ સારા વ્યક્તિને સ્થાન આપવા પ્રસ્તાવ મૂક્યો। જો કે જગદીશ ઠાકોરની આ જાહેરાત નવી નથી, અગાઉ પણ તેઓ આ જ પ્રકારની જાહેરાત કરી ચૂક્યા છે। મારા ફાર્મ ઉપર બોલાવ્યા, ક્યાંક મને મારા સમાજની એકતા તૂટતી તેવું દેખાયું, ત્યાં મેં નક્કી કર્યું કે હું આ જીવન જીવું ત્યાં સુધી કોઈ ચૂંટણી હું નહીં લડું। મેં નક્કી કર્યું છે। કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય ને એને સમજણ આપવી જોઈએ કે આ બગડી ક્યાં રહ્યું છે અને બગડી રહ્યું છે તો એને રેણ કેમનું કરે તો મેળ પડે। મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી। મુકુલજી આપને આજે કહું છું કે CWC માંથી પણ આ ગુજરાતમાંથી કોઈ સારા લોકોને મૂકો। 24 કલાક પાર્ટીની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી નહીં કરીએ। ઠાકોરે પોતાની વાતમાં ઘરના મોભી તરીકે જાણે કે અન્ય વરિષ્ઠ નેતાઓને પણ આવું કરવા સાંકેતિક ટકોર કરી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે જગદીશ ઠાકોર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, આ મારો અંગત અભિપ્રાય છે જેની શરૂઆત મેં મારાથી કરી છે। ગઈકાલની જન આક્રોશ સભા, એ સભાની અંદર આપે આપના તમામ મંચ ઉપર જે દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા, આપના પ્રભારી પણ હાજર હતા, પ્રદેશ પ્રમુખ હાજર હતા, તમામની સામે અને કાર્યકર્તાઓની સામે વાત કરી કે હવે હું ચૂંટણી નહીં લડું, ચૂંટણી મારે નથી લડવી મારા સમાજને એક કરવા માટે। કેમ આ પ્રકારનું નિવેદન જગદીશ ઠાકોરને આપવું પડ્યું કે ચૂંટણી તેઓ નહીં લડે? પ્રણવભાઈ, બે બાબતો છે। એક તો મેં લોકસભા પહેલાં હું આજીવન કોઈ પણ ચૂંટણી નહીં લડું એવી જાહેરાત કરી હતી। એના ભાગરૂપે અમે બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસના સિંગલ ઉમેદવાર કરી શક્યા। બધાને એક કરવાના કારણે અમે બનાસકાંઠા જીત્યા અને પાટણ થોડાક મતો માટે અમે હારી ગયા। અને બીજું મેં એવું કહ્યું કે કોઈ પણ હોદ્દો નહીં હોય તો પણ આ જીવન કોંગ્રેસની મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રહે। મેં રાજકીય ક્ષેત્ર સંન્યાસ લેવાની કોઈ જગ્યાએ વાત નથી કરી। કોંગ્રેસમાં માત્ર હોદ્દો હોય ત્યારે જ સક્રિય ન રહેવાય। આજે રાહુલજી CLP લીડર છે, ભૂતકાળમાં કશો જ નહોતા છતાં પણ સક્રિય હતા। ગુજરાત નહીં, દેશના બીજા પ્રદેશોમાં પણ મેં જોયા છે લીડર્સને કે કોઈ પણ હોદ્દો ના હોય છતાં દિગ્વિજયસિંહને જુઓ, અત્યારે મધ્યપ્રદેશમાં જે કંઈ કાર્યક્રમ થાય છે એ સ્ટેજ ઉપર નથી બેસતા, સામે પ્રજાની વચ્ચે જઈને બેસે છે। અને રાહુલજી જ્યારે નવા લોકોને લાવવાની જવાબદારી અમારા જેવા સિનિયરો ઉપર મૂકતા હોય ત્યારે અમારી જવાબદારી છે નવા લોકોને લાવવાના, એને તૈયાર કરવાના, તૈયાર કરીને એને ચૂંટણીઓ લડાવવાની અને ગુજરાતની કોંગ્રેસની ધુરા નવા લોકોને ટ્રેન કરીને અમે સોંપીએ એ અમારી જવાબદારી છે। એટલે એના ભાગરૂપે મેં આ વાત કરી હતી। આપે બરાબર વાત કરી કે ઠાકોર સમાજની એકતા માટે અમે લોકસભા પહેલાં મારા ફાર્મ ઉપર 3 થી 4 વખત અમે સમાજના 15-20 લોકોને બોલાવ્યા કે શું પરિસ્થિતિ છે। ત્યારે બધા ચિંતિત હતા કે જગદીશભાઈ, ચૂંટણીઓ લડવી આપણા બધાના માટે ખૂબ અઘરી બની ગઈ છે। ત્યારે મેં કહ્યું કે જે કોંગ્રેસમાં છે એ ઠાકોર આગેવાનો આપણે એક થઈ શકીએ। ત્યારે બધાનો એક સૂર નીકળ્યો અને સૂર નીકળ્યો ત્યારે મેં જાહેરાત કરી કે હું આ જીવન કોઈ પણ ચૂંટણી નહીં લડું। એના કારણે જે મહત્વાકાંક્ષા ઠાકોર સમાજ કે અન્ય લોકોમાં હતી એમને એવું થયું કે આ લડવાની ના પાડે છે તો આપણો વારો આવશે, આપણો મેળ પડશે। અને એના ભાગરૂપે ગેનીબેન અને ચંદનસિંહના સિંગલ નામ કરીને પહેલાં તો અમે અમારો સમાજ એક કર્યો અને પછી આખી કોંગ્રેસ એક થઈ ત્યારે બનાસકાંઠા જીત્યા અને પાટણ 25,000 માટે અમે રહી ગયા, નહીંતર બંને સીટ અમારી જીતાય એવી હતી। આ બંને સીટ ઉપર સામાજિક પ્રક્રિયા, આ બંને સીટ ઉપર રાજકીય પ્રક્રિયામાં અમે સફળ થયા। આવું ને આવું બધે થાય એવી વિનંતી મેં કાલે સ્ટેજ ઉપરથી પણ કરી છે ને આ વાત કરી છે। પણ એવું ન થાય કે જગદીશ ઠાકોર ચૂંટણી લડે તો આસપાસની જે વિધાનસભા હોય કે લોકસભા હોય તેની અસર ચોક્કસપણે જોવા મળે કે તમારા પૂર્વમાં પણ ઘણા જે દિગ્ગજ નેતાઓ છે ચૂંટણી લડતા હોય છે અને કહેવાતું છે કે આસપાસની સીટો છે તેની અસર થતી હોય છે। જો ચૂંટણી ન લડો તમે તો આસપાસની સીટો ઉપર એની અસર નેગેટિવ ના પડે?
બે બાબતો છે કે એક તો જ્યારે ચૂંટણી લડીએ છીએ ત્યારે જેટલા સિનિયર લીડર છે એને ત્યાં ભારતીય જનતા પાર્ટીનો એક મોટો દબાવ રહે છે, એટલે જે સમય બહાર આપવો જોઈએ અમે આપી શકતા નથી. અને જ્યારે આટલા ખરાબ પરિણામો આવ્યા છે ત્યારે અમારી જવાબદારી બને કે અમે એક જગ્યાએ ચૂંટણી લડીને જીતીએ એના કરતાં ફ્રી હોઈએ. ડેમેજ કંટ્રોલ કરવાની જે અમારી પરિસ્થિતિ છે, ઉમેદવારોના ફોર્મ ભર્યા પછી જે અપક્ષો લડે છે એમાં અમે પહોંચી નથી વળતા, એ અમારે જાહેરમાં સ્વીકારવું પડે. અને બીજું કે નાના મોટા જે પ્રશ્નો ઊભા થાય છે ઉમેદવાર ડિક્લેર થયા પછી એનું મિકેનિઝમ કરવામાં મેં છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસમાં જોયું છે કે એમાં ક્યાંક ને ક્યાંક અમારી ત્રુટિ રહે છે. હું ચોક્કસ એવું માનું કે અમારા જેવા 2-5 લોકો ચૂંટણી ન લડે અને જો આ પ્રક્રિયાને અમે સુપેરું સંભાળી શકીએ તો કોંગ્રેસને ખૂબ મોટો ફાયદો થયો. બીજું એટલે એ કહી શકાય કે અનેક જે સિનિયર નેતાઓ ચૂંટણી ન લડવી જોઈએ ને તેઓએ સંગઠનને વધુ મજબૂત અને વધુ ઉમેદવારો જીતે એ પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ. બિલકુલ મારું અંગત માનવું છે, આ મારો અંગત અભિપ્રાય છે. અને અંગત મારો અભિપ્રાય હોય ત્યારે સૌથી પહેલાં મારે મારા અભિપ્રાયના મારાથી શરૂઆત કરવી જોઈએ એમ સમજીને મેં શરૂઆત કરી. બીજું ગઈકાલે જગદીશ ઠાકોર ભાવુક પણ થઈ ગયા હતા કે કોંગ્રેસ પાર્ટી ઉપર મારું ઋણ છે. કોંગ્રેસ પાર્ટીએ મને સાંસદ બનાવ્યો, ધારાસભ્ય પણ બનાવ્યો, CWCનો મેમ્બર પણ બનાવ્યો, પ્રદેશનો પ્રમુખ બનાવ્યો. અને એક જગદીશ ઠાકોર ભાવુક જોવા મળ્યા ગઈકાલની સભાની અંદર. એ ભાવુકતા કઈ રીતે? કારણ કે પાર્ટી ઘણું બધું આપ્યું છતાં પણ સત્તા પાર્ટી પાસે નથી. 30 વર્ષ થયા છતાં પણ સત્તાથી દૂર છે. પ્રણવભાઈ, તમે જે રસ્તેથી આવ્યા ત્યાં પહેલું જ ઝૂંપડું મારું હતું. આ ચામુંડાની ચાલી છે ત્યાં તળાવના કિનારે મારા પિતાશ્રીએ પ્લાસ્ટિક ઢાંકી અને આજુબાજુ પૂળાનું ઝૂંપડું બનાવ્યું હતું. જ્યારે હું મોટો થયો, 8મા 9મા ધોરણમાં હતો ત્યારે ક્લાસમાં મોનિટર બન્યો. મારા શિક્ષકોએ ખૂબ મારામાં રસ લીધો અને મેં મારી જિંદગીમાં મારા પિતાશ્રી હાથ લારી ચલાવતા હતા, મજૂર હતા, કોઈ ઓળખે પણ નહીં. મેં જિંદગીમાં કલ્પના નહીં કરી હોય કે હું 10મું કે 11મું ધોરણ પાસ કરી શકીશ, છતાં હું ભણ્યો. ભણ્યા પછી કોંગ્રેસના વિચારો સાથે રંગાઈને મેં કોંગ્રેસ જોઈન કરી અને એ વખતે નાના મોટા એનાઉન્સમેન્ટ પાર્ટીના કરતાં કોંગ્રેસ મને આ જગ્યાએ જ્યારે લઈ આવી હોય ત્યારે મારે આ જીવન હું નહીં, સમગ્ર મારા પરિવાર, મારા ટેકેદારો, મારા કુટુંબીજનોની જવાબદારી બને કે એક ગરીબ ઘરના વ્યક્તિને જેને 20 મુદ્દાના કાર્યક્રમમાં એક ઊંટ લારીની 7,000ની લોન મળી અને એમાંથી આખા દેશની નેતાગીરી કરવાની કોંગ્રેસે તક આપી હોય ત્યારે હવે મારી જવાબદારી બને છે મારી પાર્ટીનું ઋણ ઉતારવાની, મારી જવાબદારી બને છે જે લોકોએ મને સહકાર આપ્યો એની કેરિયર બનાવવાની. અને એના ભાગરૂપે આપ જોશો કે ગુજરાતમાં CLP કે PCC જેટલા દોડે છે એના કરતાં જગદીશ ઠાકોર સવાયા દોડશે. જગદીશભાઈ, ક્યાં એવી ચૂક રહી જાય છે કોંગ્રેસ પાર્ટીને? તમે આટલા સિનિયર નેતા છો, પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છો, એવી ક્યાં ચૂક રહી જાય છે કે આજે પણ આ સ્થિતિ પર કોંગ્રેસ પાર્ટી છે? માત્ર 12 સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ફ્લોર ઉપર રહી ગઈ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ કોઈ સારું પ્રદર્શન ના કરી શકી. ક્યાં કમી આટલા વર્ષે જોવો છો કે કોંગ્રેસ પાર્ટીની છે તેના કારણે કોંગ્રેસ પાર્ટી જે દૂર છે સત્તાથી? કમી કરતાં પ્રવીણભાઈ બે બાબતો છે કે આખું સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર જે નેરેટિવ સેટ થાય છે એમાં ક્યાંક ને ક્યાંક અમે પાછા પડીએ છીએ. બીજું, ભારતીય જનતા પાર્ટી કોઈ વિકાસના નામે મત નથી માગતી. તમે જો બિહારમાં ચૂંટણી છે અને આઈ લવ મોહમ્મદ, આઈ લવ મહાદેવ એમ કરીને બધા રાજ્યોમાં મુસ્લિમો રહેતા હોય, ગરીબો રહેતા હોય, એના ઝૂંપડા તૂટે છે. ક્યાંક લોકો ઘરબાર વગરના થાય છે અને ક્યાંક એની રાજી થઈને લોકો અટ્ટહાસ્ય કરે છે, ખૂબ રાજી થાય છે કે ના, આ લોકોને તો આવી સજા થવી જોઈએ. એમ કરીને જે આખું એક સમાજનું મોટું વિભાજન કરી નાખ્યું છે એ વિભાજનનો મુદ્દો એટલો મોટો ઉછાળી શકે છે કે એ મુદ્દાને શાંત કરવા, ઓછો કરવામાં ક્યાંક અમારો પનો ટૂંકો પડે છે. હું પ્રમુખ હતો ત્યારે અમે શરૂઆત કરી મહેસાણામાં એક જ નામના 7,000 વોટર્સ કાઢ્યા. ચૂંટણી પંચને અમારું ગુજરાતનું ડેલિગેશન મળવા ગયું. પછી 22 વિસ્તારોમાંથી વોટ ચોરીના આવા મુદ્દા આપ્યા. ચૂંટણી પંચ કોઈ સાંભળવા તૈયાર નહીં. ચૂંટણીના દિવસે
અમારો પોલિંગ એજન્ટ હોય તો એને બેસવા ના દે, એને ઉઠાડી મૂકે, એને ધાક ધમકી આપે. અમારા કાર્યકરોને ચૂંટણીના આગળના દિવસે રાઉન્ડ અપ કરી લેવામાં આવે, ચૂંટણી પૂરી થાય એટલે એને છોડી દેવામાં આવે. 100 એંગલથી ડરનો માહોલ અને બીકના એંગલથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે અને એમાં ક્યાંક ને ક્યાંક અમે ઉણા ઉતરીએ છીએ, એટલે આ પરિસ્થિતિ છે. બીજું ગઈકાલે એક પણ અમારું સ્ટેટમેન્ટ હતું કે હવે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર દારૂ નહીં વેચે, કે ગુજરાતમાં તો દારૂબંધી છે છતાં પણ ચૂંટણીના સમયે જોવા મળતું હોય છે કે દારૂ વેચાતો હોય છે, ધારાસભ્યો ચૂંટણી લડતા હોય છે, સ્થાનિક ચૂંટણીઓમાં પણ દારૂની રેલમ્સ વધુ જોવા મળતી હોય છે. એક પણ એક તમારું સ્ટેટમેન્ટ સૂચક જોવા મળ્યું. પ્રણવભાઈ, હું દહેગામમાં 2 વખત લડ્યો અને 3 લોકસભા લડ્યો. ખૂબ છેલ્લા દિવસની માગણી હોય પણ મેં કોઈ પણ જગ્યાએ દારૂ નહીં વેચેલો, કારણ કે વ્યસન મુક્તિનું રથ, શક્તિ રથ અમે ગામડે ગામડે ફેરવ્યો ત્યારે વાત લઈ નીકળ્યા. આપને પહેલી વાર કહેતા મને સંકોચ પણ થઈ રહ્યો છે. મારા બંને સગા બનેવી યંગ દારૂના નશામાં મેં ગુમાવ્યા છે. મારા પરિવારમાં 20-22 વર્ષની મારી દીકરીઓ મેં વિધવા થતી જોઈ છે. અને આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ બક્ષીપંચ હોય, દલિત હોય, આદિવાસી હોય, લઘુમતી સમાજ હોય, જે સમાજો એને મત નથી આપતા એને નશામાં ચકનાચૂર કરવા માગે છે. અને હવે એકલો દારૂ નહીં, વિશ્વનું જેટલું ડ્રગ્સ કંડલા પોર્ટથી આવી રહ્યું છે એવું ક્યાંય નથી થયું. આખા વિશ્વનું ડ્રગ્સ જો કંડલા પોર્ટથી આવતું હોય ને એને સરકાર રોકી ના શકતી હોય, એનો અર્થ અમે એવો નક્કી કરીએ છીએ કે દારૂ અને ડ્રગ્સની સરકાર રેલમ છેલ કરવાની છે. હવે સામાજિક જવાબદારી અમારી બને છે કે દારૂ અને ડ્રગ્સની મુક્તિ માટે સામાજિક આંદોલન કરવું પડે. અમારે નથી રેલીઓ કાઢવી, નથી રેડો પાડવી, સમાજને સમજાવવો છે. અને મને આનંદ છે પાટણ બનાસકાંઠાના નવા સરપંચો જે ચૂંટાયા એણે 10 જ દિવસમાં પોતાના ગામમાં જે કરવા ધારતા હતા એવા લોકોએ વ્યસન મુક્તિની વાત કરીને અમલ કરાવ્યો છે. ચોક્કસ આભાર. આ હતા જગદીશ ઠાકોર. તેઓ માની રહ્યા છે કે જે ચૂંટણીઓ છે તેને લઈને પણ તે પોતાની વાત મૂકી રહ્યા છે. તો સાથે જ તેઓ કહી રહ્યા છે કે સમાજની એકતા માટે તેઓએ જાહેરાત કરી હતી કે હું ચૂંટણી નહીં લડું, પરંતુ કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે હર હંમેશા માટે હું કામ કરીશ અને નવા ચહેરાઓ કોંગ્રેસ પાર્ટીમાં આવે, નવા લોકો કોંગ્રેસ પાર્ટીને કામ કરે, તે પ્રકારની પણ પહેલ તેઓ અહીં કરી રહ્યા છે. તો જોણસી કોંગ્રેસના બીજા નેતાઓ આ પહેલને કઈ રીતે સ્વીકારે છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.